નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેફ્રોન વિદ્યા સંકુલ કાલાવાડ યુટ્યુબ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 2 પાઠ નંબર 12 આપત્તિ અને વ્યવસ્થાપન આજે આપણે જોવાનો છે કે આપત્તિઓ એટલે શું અને વ્યવસ્થાપન એટલે શું। તો કે પાઠનું ટાઇટલ જ છે કે આપત્તિ અને વ્યવસ્થાપન। આપત્તિ એટલે કે મુસીબતો અને વ્યવસ્થાપન એટલે તો કે જે મુસીબતો આવી છે એને નિવારવા માટે જે કાંઈ ઉપાયો કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? વ્યવસ્થાપન કહેવામાં આવે છે। આપત્તિ અને વ્યવસ્થાપનનો અર્થ આપણે જોયા બાદ જોઈએ કે આપત્તિ શબ્દ કાને પડવાની સાથે જ આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે કે આપત્તિ એટલે મુશ્કેલી, કે જ્યારે પણ આપણે મુશ્કેલી વિશેની વાત સાંભળીએ તો તરત જ આપણને છે એ ભય અથવા તો બીક લાગવા લાગે છે। આપત્તિને સામાન્ય વ્યવહારોમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે ઓળખે છે। એટલે કે જે કાંઈ મુસીબતો આપત્તિઓ આવે છે તેને સામાન્ય રીતે આપણા સમાજમાં છે એ કેવા નામોથી તો કે આપદા એટલે કે વિપત્તિ, હોનારત અને પ્રકોપ એવા નામો દ્વારા છે એ આપત્તિને ઓળખવામાં આવતી હોય છે। આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી કે આપત્તિ જ્યારે આવશે તો ત્યારે કોઈ પણ મુસીબત આવશે તેની સાથે સાથે શું હશે તો કે વિનાશ, અને મહદ અંશે છે કે વિનાશ ન થાય ત્યાં નુકસાની આવે એવી આપણે કલ્પના કે થતી હોય છે। આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ કે આપત્તિઓથી શું જોખમ થાય છે અથવા તો શું નુકસાની થાય છે તેને આપણે કે જાણીએ છીએ। અછત અને રાહતની કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતોને ધ્યાનમાં લેવી પડશે। આ જાણકારી આપણને બચાવ માટે ઉપયોગી છે કે હવે જ્યારે પણ કે કોઈ વસ્તુની અછત સર્જાય અથવા તો રાહત કામગીરી એટલે કે કોઈ પણ હોનારત કે કોઈ પણ પ્રકોપ કે આપત્તિ આવે તો એના પાછળની જે રાહત કામગીરી છે એના માટેનું આયોજન શું છે અને એના પાછળ કયા કારણો કે સંજોગો છે એ આપણે જાણવા જોઈએ કે જેથી કરીને આપણે એની બચાવ કામગીરી છે એ ઉપયોગી બને। આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞો આપત્તિને બે ભાગમાં વહેંચી છે, તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપો હવે આપણે આગળ જાણીએ। એટલે કે આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞો એટલે કે જાણકાર લોકો છે કે એના દ્વારા છે કે આપત્તિઓના મુખ્યત્વે છે કે બે પ્રકાર પાડવામાં આવે। કયા પ્રકાર? તો કે એક તો કુદરતી આપત્તિઓ અને બીજી છે માનવ સર્જિત આપત્તિઓ। કુદરતી એટલે કે જેમાં છે મનુષ્યનો કોઈ હાથ હોતો નથી, અને માનવ સર્જિત આપત્તિઓ એટલે તો કે એમાં ક્યાંક ને ક્યાંક છે કે મનુષ્ય દ્વારા છે એ આપત્તિઓ ઊભી થઈ હોય। તો દાખલા તરીકે હવે કુદરતી આપત્તિઓના ઉદાહરણ જોઈએ તો કે ભૂકંપ છે, જ્વાળામુખી છે, દુષ્કાળ છે, દાવાનળ છે, પૂર છે, સુનામી છે અને વાવાઝોડું, આ બધી કુદરતી આપત્તિઓ છે। જ્યારે માનવ સર્જિત આપત્તિઓમાં તો કે આગ લાગવી, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડો, આ બધી છે એ કેવી છે તો કે માનવ સર્જિત આપત્તિઓ છે કે ઉપરયુક્ત ઘટનાઓના ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે કે આ કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત આપત્તિ હોય, બંનેમાંથી છે એ ઘણી વખત ખૂબ જ મોટો વિનાશ સર્જતી હોય અને હાનિ એટલે કે મહદ અંશે છે એમાં નુકસાન થતું હોય છે। એ આપત્તિ ચાહે કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત આપત્તિ હોય। પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે કે ભાઈ હવે તો કે એની અંદર પણ કુદરતી આપત્તિઓ છે કે એના પણ બે વિભાગ પાડી શકાય કે જેની એકની આગાહી કરી શકાય અને એકની આગાહી ન કરી શકાય। એટલે કે પૂર છે, સુનામી છે, વાવાઝોડું અને દુષ્કાળ, આ બધી કુદરતી ઘટનાઓ આપત્તિઓ એવી છે કે જેની આગાહી શક્ય છે, એટલે કે આવ્યા પહેલાં છે એની આગાહી કરી શકાય। દાખલા તરીકે પૂર છે તો કે ભાઈ ઉપરના વિસ્તારમાં વધારે પડતો વરસાદ આવ્યો હોય તો નદી કાંઠાના વિસ્તારોમાં છે એની આગાહી કરી શકાય કે ભાઈ હવે પૂર આવવાની સ્થિતિ બની શકે છે, તેથી તેનો બચાવ કરવાનો સમય મળે છે અને જાનહાનિને નિવારી શકાય છે। એટલે કે જો એની આગાહી કરી શકાય તો શું કરી શકાય તો કે એની આગાહી મળે તો ત્યારે છે કે એનો બચાવ કઈ રીતે કરવો તો કે એ બચાવ કરવા માટેનો સમય મળે છે અને મોટું નુકસાન થતું હોય તો એ નુકસાન અથવા તો મોટી જાનહાનિ છે એને ટાળી શકાય છે।
કે દાખલા તરીકે ઉપરના વિસ્તારમાં વધારે પડતો વરસાદ આવ્યો તો પૂરની આપણે આગાહી કરીએ છીએ, તો એ પૂરની આગાહી કરતાં નદી કાંઠાના વિસ્તારો જે હશે તેને વહેલી તકે ખાલી કરાવવામાં આવે તો મોટે પ્રકારનું જાનમાલનું નુકસાન અટકી જતું હોય છે. એ રીતે છે કે બચાવ કરવા માટેનો સમય પણ મળે છે અને જાનહાનિને પણ નિવારી શકાય છે. જ્યારે ભૂકંપ છે, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી, તેથી તે દ્વારા વિનાશ થવાની સંભાવના વધારે રહે છે. કે ભાઈ ભૂકંપ છે, જ્વાળામુખી છે અને દાવાનળ. દાવાનળ એટલે શું? તો કે જંગલમાં લાગતી આગ છે એને દાવાનળ કહેવામાં આવે. તો કે એ દાવાનળ છે કે ભૂકંપ છે કે જ્વાળામુખી કે એની આગાહી કરી શકાતી નથી. એ આવ્યા પહેલાં એની આગાહી નથી કરી શકાતી કે ભાઈ ભૂકંપ છે 2 દિવસમાં આવશે કે કાલે આવશે તો બધા સચેત રહેજો, એવી આગાહી કરી શકાતી નથી. કે એટલા માટે તો કે જ્યારે ભૂકંપ આવશે, જ્વાળામુખી કે દાવાનળ ફાટી નીકળશે ત્યારે છે કે મોટું બધું નુકસાન થવાની કે વિનાશ થવાની સંભાવના છે એ ખૂબ જ વધી જતી હોય છે. અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ અંગે જાણીશું. કે આ કુદરતી આપત્તિઓમાં છે કે કુદરતી આપત્તિઓમાં તો કે આપણે બધી વિશે નથી શીખવાનું. કોના વિશે? તો કે ભૂકંપ છે, વાવાઝોડું છે, સુનામી, પૂર અને દુષ્કાળ, કે આના અંગે છે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો રહેશે. હવે એમાંનું પહેલું છે ભૂકંપ. કે સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે. કંપવું એટલે ધ્રુજારી. કે ભૂકંપ ક્યારે? તો કે જ્યારે કે પૃથ્વી સપાટી એટલે કે પૃથ્વીની ઉપરની જે જમીન છે એમાં જ્યારે ધ્રુજારી આવે છે કે કંપન થાય છે તો તેને શું કહેવામાં આવે છે? ભૂકંપ કહે છે. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે. જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. કે હવે તો કે આ ઘટનાઓ ક્યાં ઘટે છે? તો કે પૃથ્વીના પેટાળમાં એટલે કે પૃથ્વીની જમીનની અંદર કે કોઈ એવી ભૂગર્ભીય ક્રિયાઓ જવાબદાર કે અંદર જમીનમાં થતી કંઈક ક્રિયાઓ છે કે જેના હિસાબે છે કે ભૂકંપ આવે છે. અને જે વિસ્તારમાં ભૂપૃષ્ઠ એટલે કે જમીન જે વિસ્તારમાં નબળી હશે એટલે કે નબળી એટલે એનું બંધારણ નબળું હશે. નબળી એટલે કે જેમાં ઉગી શકતું નથી કે બિનફળદ્રુપ છે એવી નહીં, પણ તો કે ભૂપૃષ્ઠ એટલે કે જેની જમીનની ગુણવત્તા ઓછી હશે ત્યાં કે ભૂકંપ વધારે આવવાની સંભાવના રહેલી હોય છે. આવા વિસ્તારો અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલને ભારે ખુંવારી વેઠવી પડે છે. કે એવા વિસ્તારોને અલગ કરી શકાય કે જ્યાં નબળું ભૂપૃષ્ઠ ધરાવતું હોય તો એવી જગ્યાઓને અલગ કરી શકાય કે ભાઈ આ નબળું ભૂપૃષ્ઠ છે તો ભૂકંપ આવવાની સંભાવના છે, પણ તો કે ભૂકંપની આગાહી શક્ય છે, આગાહી છે એ કરી શકાતી નથી કે કોઈ ચોક્કસ આગાહી કરી શકાતી નથી કે જેના કારણે જ્યારે પણ ભૂકંપ આવે છે ત્યારે જાનમાલને છે એ મોટું નુકસાન થાય છે. અહીં જો આ બાજુમાં આપેલું ચિત્ર છે એ ભૂકંપનું છે કે ભૂકંપ આવવાથી છે કે મકાન છે એ ધ્વસ્ત થઈ જાય છે, દિવાલો પડી જાય છે અને જાનમાલને ખૂબ જ નુકસાન થયું છે તેવું આપણે અહીંયામાં જોઈ શકીએ છીએ ચિત્રમાં. હવે જોઈએ તો કે ભૂકંપ સમયે રાખવાની સાવચેતીઓ. કે જ્યારે પણ ભૂકંપ આવે તો ત્યારે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એની માટેની સાવચેતી શું રાખવી. તો કે શું કરવું જોઈએ? તો કે વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું જોઈએ. કે જ્યારે પણ ભૂકંપનો આંચકો આવે, પાટલી એટલે બેન્ચીસો, કે વર્ગખંડની અંદર રહેલી જે બેન્ચીસો છે એની નીચે જઈને બેસી જવું જોઈએ. વીજળીના થાંભલા અને તારથી દૂર રહો, કારણ કે કંપન થશે તો એ બધું પડવાની કોશિશ કરશે. તો માટે તો કે વીજળીનો થાંભલો એટલે કે ઇલેક્ટ્રોનિક પોલ હોય અથવા તેના તાર જ્યાંથી પસાર થતા હોય અથવા તો સ્તંભની નજીક છે એ ઊભું રહેવું જોઈએ નહીં, તેનાથી દૂર જતું રહેવું જોઈએ. સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો. કે સાચી જે કંઈ માહિતીઓ આવે છે કે ભૂકંપ આવ્યો છે એની માહિતી છે એ ટીવી અથવા તો રેડિયો દ્વારા જાણવી, કે નહીં કે કોઈના અફવાઓ ફેલાતી હોય કે અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે કે કોઈ પણ છે એ મેસેજ સોશિયલ સાઇટમાં ફરતા થાય તો એવીથી નહીં, પણ તો કે રેડિયો અને ટીવીમાં જે સમાચાર આવે છે એ જ સમાચારો સાચા હોય અને એનું પાલન કરવું જોઈએ. હવે શું ન કરવું જોઈએ? કે ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો કે રઘવાયા થઈ બૂમાબૂમ ના કરો, એટલે કે આમ તેમ દોડી કરી અને ખોટી રાડારાડી કરવી જોઈએ નહીં. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરો. કે જ્યારે ભૂકંપ આવ્યો હોય તો ત્યારે જ્યારે ભૂકંપ આવે ત્યારે ઊંચા મકાનમાં કે ફ્લેટ કે તેના એપાર્ટમેન્ટ જેવું હશે તો એમાં ત્યારે ઉપરથી નીચે ઉતરવા માટે છે એ લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ના કરો.
કે ભાઈ વીજળી એટલે કે ઇલેક્ટ્રિક લાઇટ છે કે ગેસ છે કે આવા બધા ઉપકરણો એટલે કે આવા બધા સાધનો છે એને ખાતરી કર્યા વિના ક્યારેય ચાલુ કરવા જોઈએ નહીં. હવે છે કે ગુજરાતમાં સંભવિત ભૂકંપ વિસ્તારનો નકશો આપેલો છે. ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5 કે આ વિસ્તારોમાં છે એ ભૂકંપની તીવ્રતાની અને માપી શકાય છે. અને સાથે સાથે તો કે આવા વિસ્તારો છે કે જે ભૂકંપની તીવ્રતા કે સંભવિત ભૂકંપ ક્યાં આવશે એની આગાહી કરી શકાતી હોય છે. આ મેપ દ્વારા આપણે જાણી શકીએ છીએ. હવે છે કે ગુજરાતમાં હવે જો ઉપર તમને આપેલું છે કે જાણવું ગમશે એમાં કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાઈ છે. કે ભૂકંપની તીવ્રતા છે એ શેમાં મપાય? રિક્ટર સ્કેલમાં. કે જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે. એટલે કે જેમ જેમ રિક્ટર સ્કેલમાં તીવ્રતા વધે તેમ તેમ શું થાય છે? તો કે એની તીવ્રતામાં પણ વધારો થતો જાય છે. હવે છે ગુજરાતમાં ભૂકંપની તારીખ કે ક્યારે ક્યારે ગુજરાતની અંદર ભૂકંપ આવ્યો ત્યારે. પેલું છે 16 જૂન 1819માં કચ્છમાં આવ્યો હતો, જેની તીવ્રતા હતી 8.2 રિક્ટર સ્કેલ. બીજું હતું તો કે 12 જુલાઈ 1915, એ પણ અંજાર એટલે કે કચ્છમાં આવેલો છે. રિક્ટર સ્કેલ તીવ્રતા હતી 6.1ની. અને ત્રીજો ભૂકંપ આવેલો છે 26મી જાન્યુઆરી 2001માં. એનું પણ સ્થાન કચ્છમાં જ હતું કે જેની રિક્ટર સ્કેલ 7.6 અને 7.7 હતી. હવે છે બીજી કુદરતી આપત્તિ વાવાઝોડું. કે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે તે વાવાઝોડું કે ચક્રવાતના નામે ઓળખાય છે. કે વાતાવરણમાં હવાનું દબાણ જ્યારે સર્જાય છે ત્યારે એમાં છે એ પરિસ્થિતિ છે એ પ્રચંડ વાતાવરણીય તોફાનોમાં ઉદ્ભવે છે. એટલે કે નોર્મલી જે પવન હશે તો હવાનું દબાણ વધશે અને ઘટશે તો એવું થશે તો ત્યારે છે કે એમાં અસમતુલતા સર્જાશે કે જેને શું કહેવામાં આવે છે? કે વાવાઝોડું અથવા તો ચક્રવાત કહેવામાં આવે છે. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારોમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ સર્જે છે. કે હવાના દબાણના હિસાબે જે આ પ્રચંડ વાતાવરણીય પ્રવાહો ઉત્પન્ન થાય છે તો કે આ પવનો જે વિસ્તારોમાંથી પસાર થશે ત્યાં ખૂબ જ મોટું નુકસાન કરશે અને ત્યાં શું કરશે? તારાજી અને વિનાશનું સર્જન કરશે. ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે. કે ભાઈ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એટલે કે પૂર્વ તટ એટલે કે બંગાળની ખાડીના આસપાસના જે વિસ્તારો છે ત્યાં મલબાર એટલે કે છેલ્લે દક્ષિણમાં કેરળ પાસેથી જ્યાં મલબારનો કિનારો આવે છે ત્યાં અને ગુજરાતમાં કચ્છમાં અને સૌરાષ્ટ્રનો જ્યાં દરિયા કિનારો આવેલો છે ત્યાં એ કે આવા બધા જ્યારે પણ વાવાઝોડું હશે આવે છે ત્યારે એની અસરો છે એ ત્યાં દરિયાકાંઠાના વિસ્તારોમાં અનુભવ થતો હોય છે. હવે જે વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી. કે વાવાઝોડું છે એને કઈ કઈ સાવચેતી આપણે રાખી શકાય? તો કે સૌથી પહેલાં છે કે વાવાઝોડા પહેલાં શું રાખવી, વાવાઝોડું આવે ત્યારે શું રાખવી અને વાવાઝોડું વહી ગયા પછી આપણે શું સાવચેતી રાખવાની છે તે. તો કે સૌથી પહેલું જોઈએ તો કે વાવાઝોડા પહેલાં શું સાવચેતી રાખવાની? તો કે વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લ્યો. એટલે કે વાવાઝોડા પહેલાં આગાહી કરી શકાય છે તો કે કયા કયા વિસ્તારમાં છે એ વાવાઝોડાની અસર થશે તેની સૌથી પહેલાં છે એ આપણે જાણી લેવું જોઈએ કે આપણા વિસ્તારમાં વાવાઝોડું આવે એની શક્યતા છે કે નથી. જ્યારે વાવાઝોડું આવે ત્યારે તો કે ચેતવણી મળતા બધા બારણા બંધ કરી દો. કે જ્યારે ચેતવણી મળે કે ભાઈ વાવાઝોડું ત્રાટકવાનું છે કે આગાહી કરી શકાય છે, જ્યારે વાવાઝોડું આવશે તો વાવાઝોડું આવ્યું હોય એ દરમિયાન કે જેવી ચેતવણી મળે કે તમને તો તરત શું કરી દેવું જોઈએ? તો કે ઘરના દરેક બારી અને બારણાઓ હોય એને શું કરી દેવા જોઈએ? તો કે બંધ કરી દેવા જોઈએ. અને વાવાઝોડા બાદ તો કે હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જશો, અચાનક પવન અને વરસાદ આવી શકે છે. કે વાવાઝોડા પહેલાં દરમિયાન અને હવે પછી શું? તો કે હવામાન સાફ થઈ જાય કે વાવાઝોડું એમ કે ભાઈ બંધ થઈ ગયું કે વાવાઝોડું જતું રહ્યું તો કે પવન બંધ હોય છતાં પણ છે એ બહાર નીકળવું જોઈએ નહીં, કારણ કે હજી એની અસર હોય તો અચાનક જ છે કે ખૂબ જોરદાર પવન અને વરસાદ પણ આવી શકે છે. તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ. કે જ્યારે વાવાઝોડા પહેલાં શું કહે છે
તો કે વાવાઝોડા પહેલાં જ્યારે વાવાઝોડાની પહેલાં કહે કે ત્યારે તો કે તંત્ર એટલે કે આપણી આજુબાજુનું સ્થાનિક તંત્ર જે કોઈ હશે તેની સૂચના મળે એ પ્રમાણે સ્થળાંતરિત થઈ જવું જોઈએ, એટલે કે એ જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેવું જોઈએ. દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહો. કે વાવાઝોડું આવે તે પહેલાં તંત્રની આપણને સૂચના મળે તો ત્યારે દરિયાની આસપાસમાં આપણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય તો ત્યાંથી ક્યાં જતું જવું જોઈએ, તો કે ઊંચાણવાળો કોઈ વિસ્તાર હોય અને દરિયા કિનારાથી થોડું દૂર જતું રહેવું જોઈએ. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરેને તૈયાર કરી લ્યો. કે વાવાઝોડાની આગાહી કરી શકાય છે તો જ્યારે પણ આપણને તંત્ર દ્વારા એની આગાહી મળે છે તો ત્યારે ખાવા પીવાની વસ્તુઓ, ટોર્ચ એટલે કે બત્તી, પીવાનું પાણી, પહેરવા માટે કપડાં અને રેડિયો અને જરૂરી દવા હોય એની તૈયારી કરી લેવી જોઈએ. વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો, એટલે કે લાઇટ અને ગેસ છે એને બંધ કરી દેવા જોઈએ. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો. કે કોઈની અફવાઓમાં આવ્યા નહીં, સાચી માહિતી માટે છે કે આપણે શું કરવું જોઈએ, તો કે રેડિયો દ્વારા છે એ આવતા સમાચારો છે એને સાંભળવા જોઈએ. હવે તો કે વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ, તો કે જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ના નીકળો. કે જો આપણે સ્કૂલની અંદર હોય તો આપણા ક્લાસરૂમની બહાર આપણે નીકળવું જોઈએ નહીં. જો તમે વાહનોમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયાથી દૂર ઊભું રાખી તેની અંદર રહો. કે હવે આપણે કોઈ રસ્તામાં હોઈએ કે કોઈ વાહન લઈને જતા હોઈએ કે ત્યારે વાવાઝોડું આવે કે અચાનક જાહેરાત થાય કે વાવાઝોડું ત્રાટક્યું છે તો કે ત્યારે છે શું કરવું જોઈએ, તો કે તમારું વાહન હોય તો વાહનની અંદર જ રહેવું જોઈએ અને વાહનને છે એ કોઈ થાંભલો હોય, કોઈ મોટું વૃક્ષ હોય કે દરિયા કિનારાની આસપાસથી છે એ વાહનને દૂર રાખવું જોઈએ. બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું પાલન કરવું. કે જ્યારે પણ વાવાઝોડું આવ્યું હોય તો ત્યારે જે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા કે આપણા સમાજ દ્વારા કે આપણી સોસાયટી કે મહોલ્લા દ્વારા જે કાંઈ વ્યવસ્થા કરવામાં આવી હોય શેના માટે, તો કે એનાથી બચાવ કરવા માટે, તો કે એ વ્યવસ્થાપકો હોય કે જે વ્યવસ્થા કરનારા લોકો છે કે એની સૂચનાનું પાલન કરવું જોઈએ. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો, તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. કે હવે જે કોઈ આપણે પાલતુ પ્રાણીઓ હોય કે ભાઈ ગાય છે, ભેંસ છે, ઘોડો છે કે બકરીઓ છે કે આવા બધા જ પ્રાણીઓ હોય એને ખીલેથી છે એ છોડી મૂકવા જોઈએ કે જેથી કરીને એ પોતે છૂટા હશે તો એ પોતાની મેળાએ કે પોતાની મેળાએ છે એ પોતે સ્વ બચાવ કરી અને બચી શકશે. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો. કે આપણે જોતા હોય કે જાહેરાત માટે મારેલા મોટા મોટા હોર્ડિંગ્સો કે મોટા મોટા બોર્ડ હોય અને વૃક્ષ કે એની નીચે છે આપણે બચવા માટે કે એનો આશ્રય લેવો જોઈએ નહીં. તો કે હવે વાવાઝોડા બાદ શું કરવું જોઈએ, તો કે લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો. કે જ્યારે કોઈ વાયર હશે કે ખુલ્લા લટકતા વાવાઝોડું વહી ગયા પછી છે કે એવા વાયરોથી દૂર રહેવું જોઈએ. કુતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો. કે જે પરિસ્થિતિ હોય અને પછી પરિસ્થિતિ યોગ્ય રીતે માટે બચાવ કાર્ય થતું હોય તેમાં આપણે અવરોધરૂપ બનવું જોઈએ નહીં. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘરે જવું. કે ભાઈ આપણે કોઈ પણ સ્થિતિમાં આપણે કીધું કે કોઈ વાહનમાં હોય કોઈ અન્ય જગ્યાએ હોય તો ત્યાં જ્યાં સુધી તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી છે એ આપણે પાછું આપણી ઘરે પરત ફરવું જોઈએ નહીં. રાહત અને બચાવ કામગીરીમાં મદદરૂપ બનો. કે ભાઈ વાવાઝોડું વહી ગયું પછી જો રાહત અને બચાવની કામગીરી હોય તો તમારાથી જેટલી બને એટલી મદદ છે એ બચાવ કામગીરીમાં કરવી જોઈએ. મદદ માગવા સિવાયના ફોન ન કરવા. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક થતાં રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે છે. કે ભાઈ જ્યારે પણ વાવાઝોડું વહી ગયા બાદ છે કે કામ સિવાયના છે એ આપણે ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કે જેથી કરીને કે જ્યારે રાહત કામગીરી થતી હોય તો આપણે જાણીએ છીએ એ રીતે કે ભાઈ નેટવર્ક્સના પ્રોબ્લેમ્સ છે અવારનવાર આવતા હોય તો કે વધારે પડતા મોબાઈલ વાપરે તો નેટવર્કમાં છે એ નુકસાન પહોંચતું હોય કે જેથી કરીને નેટવર્ક ઠપ થઈ જાય તો એના કરતાં બેટર છે કે જેથી કરીને બચાવ કામગીરી જે લોકો કરે છે કે એ લોકો એમાં વિક્ષેપ એમને પડે નહીં. તો એટલા માટે છે કે ત્યાં આપણે બચાવ કાર્યમાં નેટવર્કનો ઉપયોગ, મોબાઈલનો ઉપયોગ છે એ જરૂરિયાત કરતાં વધારે કરવો જોઈએ નહીં. હવે તો કે ત્યાર પછીની આફત છે સુનામી કે જે કુદરતી જ છે. તો કે સમુદ્ર કે મહાનગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજાને સુનામી કહેવામાં આવે છે.
કે સુનામી કોને કહેવામાં આવે? તો કે સમુદ્ર હોય કે મહાસાગર હોય એના તળિયે જો ભૂકંપ આવે અથવા તો જ્વાળામુખી પ્રસ્ફોટનથી, એટલે કે જ્વાળામુખી જો સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફૂટે અથવા તો સમુદ્રના તળિયે કે પેટાળમાં છે એ ભૂકંપ આવે તો ત્યારે એ કે શું થાય છે? તો કે વિનાશક મોજા કે એ પ્રસ્ફુટનથી છે જ્વાળામુખી કે ભૂકંપના હિસાબે છે કે મોટા મોટા મોજાઓ આવવાના શરૂ થશે કે જેને સુનામી કહેવામાં આવે છે. જોકે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે તથા ભૂકંપો કારણભૂત હોય છે. કે ભાઈ સુનામીની ઉત્પત્તિ કે સુનામી ઉદ્ભવ થાય તો એનું મોસ્ટ ઓફલી જો મુખ્ય કોઈ કારણ હોય તો એ શું છે? તો કે ભૂકંપ, કે સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ છે કે જેના હિસાબે સુનામી છે એ ઉત્પન્ન થતું હોય કે એનું જ કારણભૂત છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. એટલે કે દરિયામાં આવતા ભૂકંપ છે એના દ્વારા જે મોટા મોટા મોજાઓ બને છે કે એને શું કહેવામાં આવે છે? સુનામી કહેવામાં આવે છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે. એટલે કે જ્યાં સમુદ્રના પેટાળમાં ભૂકંપ આવ્યો હશે કે જ્યાંથી તેની ઉત્પત્તિ થાય છે, એટલે કે એમ મોજા છે એ વલય આકાર, વલય એટલે કે ગોળાકાર રીતે જે મોજા આપણે દરિયાના જોઈએ જ છીએ, તો કે વલય આકારે જ્યારે ભૂકંપ થાય છે અને એ વલય આકાર મોજા છે જ્યારે સમુદ્રના કિનારે પહોંચે છે ત્યારે સમુદ્રના કિનારાના આસપાસના વિસ્તારોમાં છે એ ખૂબ જ વિનાશકારી બની જાય છે, એટલે કે ખૂબ જ ભારે જાનહાનિને નુકસાન કરે છે. તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. એટલે કે સમુદ્ર કિનારાથી જેમ જેમ નજીક આવશે તેમ તેની ઝડપ શું થતી જશે? ધીમી થતી જશે. તો ધીમી થશે તો તેમ તેની ઊંચાઈમાં શું થતું જશે? મોજાની ઊંચાઈમાં વધારો થતો જશે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે. કે કિનારે જ્યારે છે કે દિવાલ બની જાય ત્યારે શું થાય છે? તો કે એ દિવાલ મોજા વલય આકાર આવે છે ત્યારે એ પાણી છે એ તો કે આગળ વધી અને ભારે છે એ ઉત્પાત મચાવે છે, ભારે એવું નુકસાન કરે છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરાવી જાનહાનિ અટકાવી શકાય છે. કે હવે અત્યારે આપણે ઉપગ્રહો કે જેને આપણે માહિતી મેળવવા માટે જે લાઈવ પ્રસારણ જોઈએ છે એ ઉપગ્રહો દ્વારા જોવાય કે ટેકનોલોજીને કારણે હવે તો કે સમુદ્રમાં ઉદ્ભવતા સુનામીના મોજા છે એની મહદ અંશે છે એ આપણને જાણકારી મળી શકતી હોય છે કે જેના પરિણામે છે કે ચોક્કસ અંદાજ કાઢી અને જ્યાં સમુદ્ર કિનારાના આસપાસના લોકો છે એનું સ્થળાંતર, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકોને લઈ જઈ શકાય છે. જોકે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશ પાસે નથી અને એ એક વાસ્તવિકતા છે કે ભાઈ દરેક દેશમાં કે ઉપગ્રહોની સુવિધા હોય કે તો કે બધા દેશો પાસે છે કે આવી ટેકનોલોજી નથી કે દરેક દેશોએ છે પોતાના ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકેલા નથી કે જેથી કરીને એની આગાહી કરી શકાય કે ચોક્કસ અંદાજ કાઢી શકાય છે. પણ તો કે આવા બધા દેશો પાસે નથી, તો કે જે એક હજી છે એ હાલની તારીખમાં પણ વાસ્તવિકતા જ છે. હવે છે કે સુનામી પહેલાં શું કરવું જોઈએ, દરમિયાન કે સુનામી આવે ત્યારે શું કરવું જોઈએ અને સુનામી બાદ શું કરવું જોઈએ? તો કે સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું જોઈએ. સુનામી આવે કે જ્યારે કોઈ પણ આગાહી થાય કે એવી જાણકારી મળે ત્યારે સમુદ્ર કિનારા એટલે કે દરિયા કિનારાથી દૂર જતું રહેવું જોઈએ. રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તવું જોઈએ. સમુદ્રના મોજા અસાધારણ ઉછળે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે, તો તરત જ કિનારાથી દૂર જતા રહો. કે જ્યારે સમુદ્રના મોજા કે જેની ઊંચાઈ છે એના કરતાં વધારે ઉછળતા હોય અથવા તો એમાંથી કંઈક વિચિત્ર પ્રકારના અવાજો આવતા હોય તો ત્યારે છે કે પૂર્વ ચેતવણી સંકેતો છે કે જે કંઈક હવે સુનામી આવવાની હોય એવા સંકેતો આપે છે, ત્યારે સમુદ્ર કિનારાથી દૂર જતું રહેવું જોઈએ. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખવી જોઈએ. હવે જે સુનામી આવે ત્યારે શું કરવું જોઈએ? તો કે ઊંચાણવાળી જગ્યા ના છોડશો, કે ઊંચાઈવાળી જગ્યા પર હોય તો એ જગ્યા છોડવી જોઈએ નહીં. સુનામી જોવાનો પ્રયત્ન ના કરો, કે આપણે છે એને જોવા જવું જોઈએ નહીં. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનો ચુસ્ત રીતે અનુસરો, એટલે કે એ સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો. કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં ન જાઓ. એટલે કે કિનારાની કે સમુદ્ર કિનારાની આસપાસ રહેલી ઊંચી મકાનો હોય કે ઊંચી બિલ્ડિંગો હોય તો એ પણ સુરક્ષિત નથી, એટલે માટે કે ત્યાં જવું જોઈએ નહીં. હવે છે કે સુનામી બાદ રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગત મુજબ વર્તવું જોઈએ. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું, કે જે તંત્ર દ્વારા વિસ્તાર ખાલી કરવામાં આવેલો હોય તો એ વિસ્તારમાં જ્યારે તંત્ર દ્વારા સૂચના મળે ત્યાર પછી જ એવા વિસ્તારોમાં પ્રવેશ કરવો જોઈએ.
ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજાઓ પાછળથી આવી શકે છે, કે જ્યારે પણ એ મોજા હોય તો ક્યારેક એવું પણ બને કે સુનામી વહી ગયા પછી છે કે પાછા મોટા મોજા પણ છે એ પાછળથી આવી શકવાની સંભાવના રહેતી હોય છે. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય ત્યાં પ્રવેશ ના કરો, કે તમારા મકાનમાં પણ સુનામી આવ્યું હોય ને ત્યારબાદ જવાનું હોય કે સલામતીની તમને ખાતરી ન થાય ત્યાં સુધી છે પાછું ઘરમાં જવું જોઈએ નહીં. પાણી, ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરો, કે પાણી હોય અથવા તો ગેસની પાઇપલાઇનો હોય અથવા તો વીજળીના ઉપકરણો હોય કે એમાં જોઈ કે કાંઈ જાનમાલની નુકસાન થયું હોય તો એ જાણ પહેલાં તંત્રને કરવી જોઈએ. બરાબર. હવે નેક્સ્ટ છે કે આપણે અહીંથી આગળ છે એ પાર્ટ 2માં જોશું.